બેઝિકલી હું જયભાઈ હોમિયોપેથિક ડૉક્ટર છું અને જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું જનરલ કેસીસ જોઈ રહ્યો હતો અને ત્યાર પછી આજથી 10 વર્ષ પહેલાં લગભગ મારી પાસે ફર્સ્ટ મારો ઓટિઝમનો કેસ જ્યારે આવ્યો. આ બાળક જ્યારે એની મમ્મી સાથે મારા ક્લિનિકમાં આવ્યો હતો, 12 વર્ષનું બાળક પોટી ટ્રેન નથી. 12 વર્ષનું બાળક પોટી ટ્રેન નથી. અચ્છા. એનું જે આ ક્લિનિકનું બધું કામ એની મમ્મી 12 વર્ષે કરે છે. અરાઉન્ડ 5.5 વર્ષની ઉંમર, 5.5 ફૂટની હાઇટનો ચાઇલ્ડ હશે અને ક્લિનિકમાં કન્ટિન્યુઅસ હી વોઝ જમ્પિંગ, સ્ક્રીમિંગ, શાઉટ કરી રહ્યું છે. અને એણે એક્સપ્લેન કર્યું એની મધરે કે મારા છોકરાને નોઇઝનો એટલો બધો ડર છે કે ધારો કે દિવાળી હોય તો દિવાળીમાં મારા ચાઇલ્ડને અમારે એક રૂમમાં પૂરીને રાખવું પડે છે. અધરવાઇઝ એ કલાકોના કલાકો સુધી એ અવાજના ડરથી રડે છે. અચ્છા. તો દેટ વોઝ ધી ફર્સ્ટ ચાઇલ્ડ મારો જે એક્સપિરિયન્સ હતો. અને એની આફ્ટર ધ ટ્રીટમેન્ટ વેન પહેલી દિવાળી હતી તો પહેલી દિવાળીમાં એ ચાઇલ્ડે બહાર જઈને ફટાકડાને એન્જોય કર્યા છે. અચ્છા. એક વર્ષમાં નેક્સ્ટ દિવાળી. તો જ્યારે આ અનુભવ મને થયો તો મને એમ થયું કે આ બાળકોને જો આપણે સારા કરી શકતા હોય અને બાળકને 12 વર્ષની ઉંમર સુધી જો રસ્તો નથી મળતો તો આ વિષયમાં વધારે કામ કરવું જોઈએ. તો એ પ્રેરણા લઈને પછી છેલ્લા 23 વર્ષની સમયગાળાની જે મારે અનુભવ છે એ અનુભવની સાથે 12 વર્ષથી હું આ જે વિષય છે એ વિષયમાં અત્યારે હું કામ કરી રહ્યો છું.